સવારના 8:30-9 જેવું થયું તો જાગી ગઈ હતી પરી. એને ઊંઘાડી તો 10 વાગે જાગી ગઈ. પ્રિસા હજી સૂઈ રહી છે. પરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો હજી એને ઉધરસ ને એવું નહીં મળતું. સવારમાં ઉઠે એવા બેઉને નળિયાદેવની બાધા હતી તો જો દર્શન કરાવવા લઈને આવ્યા છે. કારણ કે શરદીને એવું બહુ થઈ ગયું હતું એટલે બાધા રાખી હતી. તો ગયા ગુરુવારે રાખી હતી, આ ગુરુવારે બાધા કરવા આવી ગયા. બેઉ ગઈ છે દર્શન કરવા. અને હું કારમાં બેઠી છું. જો આ મંદિર છે બળિયાદેવનું. જો ગાઈસ આવી ગઈ જો બેઉ દર્શન કરીને. જો ચાંદલો કરે એટલે કેવી લાગે છે પૈસા. જો ગાઈસ બપોર 2 ને નવડાવી બેઉ સૂઈ ગઈ છે. આયા પછી બેઉ થોડી રમી પછી ઊંઘાડી દીધી. જો ગાઈસ બ્લેક ફેડની જેમ પરી જાગે છે, પ્રિસા સૂઈ રહી છે. હજી બસ અડધો કલાક જેવું થયું પરી જાગી ગઈ. પ્રિસા સુવે છો હજી. પરી જાગતી હતી હવે પ્રિસાય જાગી ગઈ છે. જો એને ઊંઘવાની સ્ટાઇલ જો. જો કેવી ઊંઘી છે. જન્મીને ત્યારે બી આવી રીતે સૂતી હતી. એ લોકો છઠ્ઠીના દિવસનો ફોટો છે મારી જોડે. જો બેઉ જાગી ગઈ છે રમે. જો ગાઈસ પેલા બધા રમકડા નીકાળીને બેસી ગયા. જો 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 પેક કરે છે બધું. જો જો કેવું ફેલાઈને બેઠું છે. જો રાતના 1 વાગ્યા છે અને આજે બેઉને વહેલા સુવાડી દીધી છે કારણ કે અમારે જવાનું છે બહાર. એટલે બેઉને વહેલા સુવાડી દીધી છે. સાંજે ઊંઘાડી નહીં અને પેકિંગ કરતા પહેલાં બ્લોગ લીધો નહીં એટલે બ્લોગ આજ ટૂંકો આવશે. સારું તો તમને બધાને ગુડ નાઇટ, જય માતાજી. અમે બહાર જઈએ છીએ તો કાલથી તમને મુંબઈનો બ્લોગ જોવા મળશે. બાય, ગુડ નાઇટ.